હેલો નમસ્તે મિત્રો, આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વિવિધ એક્ઝામમાં ઇંગ્લિશના પૂછાયેલા એન્ટોનિમ અને સિનોનિમની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ સ્ટેડીલી. તો અહીંયા સ્ટેડીલી એટલે કે સ્ટેડીલી નું એન્ટોનિમ પૂછેલું છે. સ્ટેડીલી એટલે સ્થિરતાપૂર્વક, અને તેનો વિરુદ્ધાર્થી થશે શેકીલી. શેકીલી એટલે કે કોઈ વસ્તુ હલતું હોય અથવા અસ્થિર હોય તેના માટે શબ્દ વપરાય છે. ડગુમગુ હોય તેના માટે શેકીલી શબ્દ વપરાય છે, જે સ્ટેડીલીનું વિરુદ્ધાર્થી છે. જ્યારે સ્લોલી એટલે ધીરે ધીરે, ઇરેગ્યુલરલી એટલે અનિયમિતપણે, અને અનઇવનલી એટલે કે અસમાન રીતે. તો અહીંયા ડી આન્સર આવશે, શેકીલી. શેકીલી એટલે કે ડગુમગુ અથવા અસ્થિરપણે. ત્યારબાદ જોઈએ તો ગીવ ધ એન્ટોનિમ ઓફ હોમોજીનિયસ. હોમોજીનિયસ એટલે જે સમાન ધર્મી હોય, સમાન જાતિ હોય તેના માટે શબ્દ વપરાય છે હોમોજીનિયસ. તો તેનો વિરુદ્ધાર્થી થશે હિટ્રોજીનિયસ. હિટ્રોજીનિયસ એટલે કે વિરુદ્ધ ધર્મી અથવા વિજાતીય જાતિ. તો આન્સર આવશે એ, હિટ્રોજીનિયસ. ત્યારબાદ આ યુનિફોર્મ એટલે એકરૂપ, અને આ સ્પેલિંગ ખોટો છે, આ પણ સ્પેલિંગ ખોટો છે. તો અહીંયા એ આન્સર આવશે. હોમોજીનિયસ નો વિરુદ્ધાર્થી થશે હિટ્રોજીનિયસ. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ ફેમસ. ફેમસ એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ હશે, ફેમસ એટલે પ્રખ્યાત, અને તેનું વિરુદ્ધાર્થી કીધું છે એટલે એ થશે ઓબ્સ્ક્યોર. ઓબ્સ્ક્યોર એટલે શું કહેવાય કે જે વસ્તુ તમને ક્યારેક જ દેખાતી હોય અથવા બહુ ધૂંધળું હોય, અસ્પષ્ટ હોય, તેના માટે ઓબ્સ્ક્યોર શબ્દ વપરાય છે. તો ફેમસ નો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઓબ્સ્ક્યોર. તો અહીંયા સી આન્સર આવશે. જ્યારે વેલ નોન એટલે પણ પ્રખ્યાત થશે. તમને અહીંયા ફેમસ નું સિનોનિમ પૂછેલું હોય તો તમારો આન્સર આવશે વેલ નોન એટલે કે પ્રખ્યાત. તો તમને એન્ટોનિમ પૂછેલું છે તો આન્સર આવશે ઓબ્સ્ક્યોર. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ સોશિયલ. તો અહીંયા તમને સોશિયલ એટલે કે સામાજિક. સામાજિક. તો સોશિયલ નું એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી થશે એન્ટી સોશિયલ. તો અહીંયા ડી આન્સર આવશે, અસામાજિક. જ્યારે આ સ્પેલિંગ અનસોશિયલ લે, એનસોશિયલ લે તો ખોટા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ કરપ્ટ. કરપ્ટ એટલે કે ભ્રષ્ટાચારી. હવે તમને એનું વિરુદ્ધાર્થી પૂછેલું છે. તો કરપ્ટ નું વિરુદ્ધાર્થી થશે નોન કરપ્ટ. યાદ રાખજો, નોન કરપ્ટ થશે, નહીં કે એન્ટી કરપ્ટ. એવો કોઈ શબ્દ જ નથી એન્ટી કરપ્ટ. નોન કરપ્ટ એટલે કે જે ભ્રષ્ટાચાર રહિત છે એના માટે નોન કરપ્ટ શબ્દ વપરાય છે, અને ભ્રષ્ટાચાર માટે કરપ્શન શબ્દ વપરાય છે. અહીંયા બી આન્સર આવશે. ત્યારબાદ ગીવ એન્ટોનિમ ઓફ એડજસ્ટમેન્ટ. તો તમને એડજસ્ટમેન્ટ નું વિરુદ્ધાર્થી પૂછેલું છે તો તેનું થશે માલ એડજસ્ટમેન્ટ. યાદ રાખજો, ઇન એડજસ્ટમેન્ટ કે એડજસ્ટેબલ કે એવું કઈ નહીં થાય, નોન એડજસ્ટમેન્ટ કે માલ એડજસ્ટમેન્ટ થશે. અહીંયા માલ શબ્દ લગાડીને તેનું વિરુદ્ધાર્થી બનાવવામાં આવે છે. જેવી રીતે ન્યુટ્રિશન નું તમે વિરુદ્ધાર્થી માલ ન્યુટ્રિશન બનાવો છો, જેવી રીતે પ્રેક્ટિસ નું વિરુદ્ધાર્થી માલ પ્રેક્ટિસ બનાવો છો, તેવી જ રીતે એડજસ્ટમેન્ટ નું વિરુદ્ધાર્થી માલ એડજસ્ટમેન્ટ થશે. તો અહીંયા સી આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ સેન્ટ્રીફ્યુગલ. સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્ર ત્યાગી. આપણે તમે ઘણી વાર સાંભળેલું છે સેન્ટ્રીફ્યુગલ પંપ. તો તેનું વિરુદ્ધાર્થી થશે સેન્ટ્રીપેટલ. સેન્ટ્રીપેટલ એટલે કેન્દ્રગામી. આ કેન્દ્ર ત્યાગી ને આ કેન્દ્ર ગામી. તો અહીંયા બી આન્સર આવશે. ત્યારબાદ છે ગીવ એન્ટોનિમ ઓફ ડેમોક્રેસી. ડેમોક્રેસી એટલે લોકશાહી. લોકશાહી. અને તેનું વિરુદ્ધાર્થી થશે ઓટોક્રેસી. ઓટોક્રેસી એટલે એક હથું શાસન હોય, જ્યાં એક જ વ્યક્તિ શાસન કરતો હોય તેના માટે શબ્દ વપરાય છે ઓટોક્રેસી. તો અહીંયા એ આન્સર આવશે, ઓટોક્રેસી. જ્યારે થિયોક્રેસી એટલે કોઈ ધર્મનું શાસન હોય તેના માટે થિયોક્રેસી શબ્દ વપરાય છે, અને પ્રેસિડેન્સી એટલે કે પ્રધાનપણું. ત્યારબાદ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ ઇનોસન્ટ. ઇનોસન્ટ એટલે નિર્દોષ થશે એનો અર્થ. નિર્દોષ. ઇનોસન્ટ નો અર્થ થશે નિર્દોષ, નિખાલસ. તમને એનો એન્ટોનિમ પૂછેલું છે તો થશે ગિલ્ટી. ગિલ્ટી એટલે કે જે દોષી વ્યક્તિ હોય તેના માટે ગિલ્ટી શબ્દ વપરાય છે. જ્યારે હમ્બલ એટલે નમ્ર, સ્મૂથ એટલે કોમળ, અને જેન્ટલ એટલે પણ કુલી, ઉદાર એવું અર્થ થશે. તો અહીંયા બી આન્સર આવશે. ઇનોસન્ટ નું વિરુદ્ધાર્થી થશે ગિલ્ટી. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ ક્લર્જી. ક્લર્જી એટલે પાદરી થાય, પાદરી અથવા ધર્મગુરુ. તો તમને એનું વિરુદ્ધાર્થી કીધું છે તો તેનો વિરુદ્ધાર્થી થશે લેઇટી. લેઇટી એટલે કે અનુયાયી, ધાર્મિક અનુયાયી.
જેવી રીતે ગુરુ શિષ્ય હોય તેવી રીતે આ ક્લર્જી અને લેઇટી છે. ક્લર્જી ના વિરુદ્ધાર્થી થશે લેઇટી. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ નોબલ. નોબલ એટલે થશે ઉદાર, ઉદાત અથવા કુલીન, અને તેનો વિરુદ્ધાર્થી થશે ઇગ્નોબલ. ઇગ્નોબલ એટલે કે જે સંસ્કાર વિહોણું છે તે, સંસ્કાર વિહોણું, તેના માટે ઇગ્નોબલ. જે નોબલ નું વિરુદ્ધાર્થી થશે ઇગ્નોબલ, સંસ્કાર વિહોણું. ત્યારબાદ જોઈએ તો ડેફિસિટ. ડેફિસિટ એટલે કે કોઈ વસ્તુની ઉણપ હોય, ઘટ હોય, કમી હોય, ઓછું હોય, તો એના માટે શબ્દ છે ડેફિસિટ. તેનો વિરુદ્ધાર્થી થશે સરપ્લસ. સરપ્લસ એટલે કે ભાઈ કોઈ વસ્તુ વધારાની હોય, વધારાનું, એના માટે શબ્દ આવશે સરપ્લસ. પ્રોફિટ એટલે તમને ખબર છે નફો, લોસ એટલે નુકસાન, એડિશનલ એટલે પણ વધારાનું, વિશેષ. અને ડેફિસિટના સેન્સમાં એન્ટોનિમ આવશે સરપ્લસ, વધારાનું. સી આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ પ્લેન્ટિવ. પ્લેન્ટિવ એટલે કે ફરિયાદી નો અર્થ થશે ફરિયાદી, ફરિયાદી, અથવા કોઈ વ્યક્તિ જે કેસ કરે તે અર્થ થશે. હવે તેનો વિરુદ્ધાર્થી તમને કીધું છે, તો એનો આન્સર આવશે ડિફેન્ડન્ટ આવશે. ડિફેન્ડન્ટ. ડિફેન્ડન્ટ એટલે કે જે વ્યક્તિ કેસનો સામનો કરે છે તે, કેસનો સામનો કરનાર. અહીંયા ડી આન્સર આવશે ડિફેન્ડન્ટ. જ્યારે એક્યુઝ, આ સ્પેલિંગ ખોટો છે, એક્યુઝ એટલે પણ આરોપી થશે. નહીં, આ સ્પેલિંગ રાઈટ છે. અહીંયા એક સી આવે એટલે સી આવશે એટલે આ સ્પેલિંગ રાઈટ થશે. એક્યુઝ એટલે કે આરોપી. ડી આન્સર. ત્યારબાદ મેચ એન્ટોનિમ. અહીંયા એન્ટોનિમ છે તેને મેચ કરવાનું કીધેલું છે. કોશિયસ એટલે થશે સાવચેત, તો એનો વિરુદ્ધાર્થી થશે રેસ. રેસ એટલે કે અવિચારી. તો પહેલામાં આન્સર આવશે સી. ત્યારબાદ એબન્ડન્સ. એબન્ડન્સ એટલે કે પ્રચુર માત્રામાં, ભરપૂર, તો તેનો વિરુદ્ધાર્થી થશે સ્કેરસિટી. સ્કેરસિટી એટલે કોઈ વસ્તુની ઉણપ, અભાવ, તેમાં બી આન્સર આવશે. ત્યારબાદ ફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, અને તેનો વિરુદ્ધાર્થી થશે બેરન. બેરન એટલે કે વેરાન. આ વેરાન એટલે કે આ જમીનમાં કંઈ થતું ન હોય તેના માટે બેરન શબ્દ વપરાય, અને ફર્ટાઇલ એટલે ફળદ્રુપ જમીન હોય તેના માટે ફર્ટાઇલ શબ્દ વપરાય છે. તો આમાં વિરુદ્ધાર્થી થશે ફર્ટાઇલનું બેરન. ત્યારબાદ મેક એટલે કોઈ વસ્તુને બનાવવું, તેના માટે શબ્દ છે વિરુદ્ધાર્થી થશે એ એટલે રેજ. રેજનો અર્થ થશે કોઈ વસ્તુ ઉખેડી નાખવું કે તોડી નાખવું, તેના માટે રેજ શબ્દ વપરાય છે. તો મેકનો વિરુદ્ધાર્થી થશે એ, રેજ. ત્યારબાદ આગળ જોઈએ તો ગીવ એન્ટોનિમ ઓફ સેમ. સેમ એટલે થશે સમાન, અને તેનું એન્ટોનિમ પૂછેલું છે, તો એનું એન્ટોનિમ થશે પોલાર. પોલાર એટલે કે વિરોધી. તો અહીંયા ડી આન્સર આવશે. ટ્વિન એટલે જુડવા, અને ક્લોન અને કાર્બન બંનેનો અર્થ થશે સમાન. અહીંયા તમને સિનોનિમ પૂછેલું હોય તો આન્સર ક્લોન અને કાર્બન આવી શકે, પરંતુ તમને એન્ટોનિમ પૂછેલું છે તો આન્સર આવશે પોલાર. ત્યારબાદ આગળ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ લેટર. આ લેટરનો અર્થ થશે કે જે બીજા નંબરનું છે, બે માંથી બીજા નંબરનું, તેના માટે આ લેટર શબ્દ વપરાય છે. તમને આનો નિયરેસ્ટ મિનિંગ કીધો છે. અહીં ઓપ્શન પરથી લાગે છે કે આ વિરુદ્ધાર્થી, એનો વિરુદ્ધાર્થી કીધેલો છે. નિયરેસ્ટ મિનિંગ નહીં, પરંતુ ઓપોઝિટ. ફાઇન્ડ ધ એન્ટોનિમ ઓફ લેટર. આનો એન્ટોનિમ થશે ફોર્મર. ફોર્મર એટલે કે બેમાંથી પહેલું જે હોય, બેમાંથી પહેલું, તેના માટે આ ફોર્મર શબ્દ વપરાય છે. તો લેટરનું એન્ટોનિમ થશે ફોર્મર, બેમાંથી પહેલું. લેટર એટલે બેમાંથી બીજા નંબરનું, બંને એકબીજાના વિરુદ્ધાર્થી છે. સુનર એટલે કે જે વહેલું તે પહેલું, વધારે વહેલું, એમ સુનર એના માટે. અર્લી એટલે પણ વહેલું. ક્વિકર એટલે કે વધુ ઝડપી. અહીંયા બી આન્સર આવશે. ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપોઝિટ વર્ડ ઇન મીનિંગ ટુ ઇનએડવર્ટન્ટલી. તો
ઇનએડવર્ટન્ટલી થશે અજાણપણે, તેનો અર્થ થશે અજાણપણે. તો તેનો વિરુદ્ધાર્થી થશે નોવિંગલી, એટલે કે જાણી જોઈને. જાણી જોઈને. તો અહીંયા સી આન્સર આવશે નોવિંગલી, જે એન્ટોનિમ થશે ઇનએડવર્ટન્ટલી નું. જ્યારે ઇનડિફરન્ટલી એટલે ઉદાસીનતા પૂર્વક, ઇનડિફરન્ટલી એટલે ઉદાસીનતા પૂર્વક, અને અનવિટિંગલી એટલે થશે અજાણપણે. અહીંયા તમને સિનોનિમ પૂછેલો હોત તો અહીંયા ડી આન્સર આવત, અનવિટિંગલી. એનો અર્થ થશે અજાણપણે. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ફ્લોરિશ. ફ્લોરિશ એટલે થશે કોઈ વસ્તુનો વિકાસ થવો, ફૂલવું ફાલવું, તેના માટે ફ્લોરિશ શબ્દ વપરાય છે. તેનો વિરુદ્ધાર્થી થશે, અને નિયરેસ્ટ એટલે સમાનાર્થી પૂછેલું છે તો એનું નિયરેસ્ટ મિનિંગ થશે પ્રોસ્પરસ. પ્રોસ્પરસ એટલે સમૃદ્ધ થવું. સમૃદ્ધ થવું. તો અહીંયા ડી આન્સર આવશે. બિલ્ટ એટલે બાંધવું, ફિનિશ એટલે પૂરું કરવું, અને વેનિશ એટલે કે નાશ પામવું અથવા અદ્રશ્ય થવું. અહીંયા ડી આન્સર આવશે, પ્રોસ્પરસ એટલે સમૃદ્ધ થવું. ત્યારબાદ ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડિલિજન્ટ. ડિલિજન્ટ એટલે એવો વ્યક્તિ કે જે મહેનતું હોય, તેના માટે તમે સામાન્ય રીતે ડિલિજન્ટ એટલે કે દિલ્હીના લોકો, દિલ્હીના જન. દિલ્હીના લોકો કેવા હોય છે તો કે મહેનતુ હોય છે, તેવી રીતે તમે યાદ રાખી શકો. ડિલિજન્ટ એટલે મહેનતુ. એનું તમને કીધું છે સમાનાર્થી, એટલે થશે હાર્ડ વર્કિંગ. હાર્ડ વર્કિંગ નો અર્થ પણ થશે મહેનતુ, અથવા બીજો અર્થ થશે લેબોરિયસ. લેબોરિયસ એનો સમાનાર્થી છે હાર્ડ વર્કિંગ. જ્યારે લેઝી એટલે આળસુ, આઇડલ એટલે પણ આળસુ, અને કેરિંગ એટલે કે કાળજી લેનાર. ત્યારબાદ આગળ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડિમાઇઝ. ડિમાઇઝ એટલે મૃત્યુ, મોત. અને તમને એનું કીધું છે સમાનાર્થી, એટલે આનું થશે ડેથ. ડેથ એટલે પણ થશે મૃત્યુ. જ્યારે બર્થ એટલે જન્મ, સેડનેસ એટલે ઉદાસીનતા, અને સોરો એટલે થશે દુઃખ. તો અહીં આન્સર આવશે સી, ડેથ. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડેઝલિંગ. ડેઝલિંગ એટલે કે કોઈ વસ્તુ ચમકતું હોય, પ્રકાશ આપતું હોય, તેના માટે શબ્દ વપરાય છે ડેઝલિંગ. તો તેના અર્થ જોઈએ તો તેમાં આન્સર આવશે બ્રાઇટ. બ્રાઇટ એટલે પણ થશે ચમકતું, તેજસ્વી. તો અહીંયા બી આન્સર આવશે. ડેઝલિંગ નું સમાનાર્થી થશે બ્રાઇટ એટલે કે તેજસ્વી. ત્યારે ડલ એટલે ફીકું અથવા મંદ બુદ્ધિ, ઠોઠ હોય, તેના માટે ડલ શબ્દ વાપરતા હોઈએ છીએ. ડાર્ક એટલે કે ભાઈ અંધકારમય, અને આ શાઇનિંગ માટેનો આ સ્પેલિંગ ખોટો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ફાઇન્ડ ધ મિનિંગ ઓફ બ્યુટીફાઈ. બ્યુટીફાઈ નો અર્થ થશે સુંદર બનાવવું અથવા શણગારવું. શણગારવું. તો તેનો સમાનાર્થી થશે એડોન. એડોન એટલે પણ થશે શણગારવું, અથવા તેનો બીજો અર્થ થશે ડેકોરેટ. ડેકોરેટ, ડેકોરેટ એડોન એટલે શણગારવું થશે. અગલી એટલે ગંદુ, કદરૂપું. જ્યારે સ્પોઇલ એટલે બગાડવું, અને ક્લિયરિટી નો સ્પેલિંગ ખોટો છે. અહીંયા ક્લેરિટી આવે, આ ઈ ના આવે, ક્લેરિટી. ક્લેરિટી એટલે સ્પષ્ટતા. તો અહીંયા એ આન્સર આવશે, એડોન ડેકોરેટ. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ઇમ્પોલાઇટ. ઇમ્પોલાઇટ એટલે જે વ્યક્તિ ઘમંડી છે, જેનામાં નમ્રતા નથી. ઘમંડી. તો તેનો સમાનાર્થી થશે રૂડ. રૂડ એટલે પણ ઉદ્ધત, એનું વર્તન સારું નથી તે. તો અહીંયા રૂડ એટલે ડી આન્સર આવશે. જ્યારે પોલાઇટ એટલે નમ્ર, ઇમ્પોલાઇટલી એટલે કે નમ્રતા પૂર્વક, અને ઇમ્પોસિબલ એટલે અશક્ય. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ એંગર. એંગર એટલે ગુસ્સો, ક્રોધ. તેનો સમાનાર્થી થશે વ્રેથ. અહીંયા એ આવશે, વ્રેથ. સોરી, વ્રેથ. વ્રેથ એટલે પણ થશે ગુસ્સો. બીજો અર્થ થશે રેજ. બી આન્સર આવશે. એંગ્રી એટલે પણ ક્રોધિત થશે, અને રેગ એટલે ચીથરું, અને આ વ્રેથ પણ છે.
તો અહીંયા બી આન્સર આવશે. wrath એટલે રેજ એટલે ગુસ્સો. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ગ્રાન્ટ. ગ્રાન્ટ એટલે કે કોઈ વસ્તુને મંજૂરી આપવી, તો તેનો સમાનાર્થી થશે કન્ફર. કન્ફર એટલે પણ થશે મંજૂર કરવું, મંજૂર કરવું. એ આન્સર આવશે. ટેક એટલે અનુમાન લગાડવું, આ ટેક એટલે થશે લેવું, ઇન્ફર એટલે થશે અનુમાન લગાડવું. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ કન્ટેમ્પલેટ. તો કન્ટેમ્પલેટ એટલે કે ચિંતન કરવું, ધ્યાન કરવું, તેના સેન્સમાં તેનો શબ્દ વપરાય છે અને તેનો સમાનાર્થી થશે મેનુપ્લેટ. મેનુપ્લેટ એટલે કે દુરુપયોગ કરવો. આનો અર્થ થશે મેડિટેટ. મેડિટેટ એટલે કે ધ્યાન કરવું. તો અહીંયા બી આન્સર આવશે, ધ્યાન કરવું. ત્યારે મેનુપ્લેટ એટલે તો કોઈ વસ્તુનો દુરુપયોગ કરવો, મેનિપ્યુલેટ. અને કન્ડેમ એટલે કે ધૂતકારવું. તો અહીંયા બી આન્સર આવશે. બસ મિત્રો, આટલે સુધી રાખીએ. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપણા મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયો નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.